સોરી. હાય હવે અવમાન ન થાવ, તમે સોરી બોલો તો તમને કંઈ ગમતું જ નથી. હા તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. અહીંયા કેમેરામાં જોવાનું. આ કેમેરામાં જોવો, મારી સામું નહીં. તો કેમ છો મિત્રો, મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. હું કેટલા દિવસથી કહેતો હતો કિંજલ કોલેજ જાય છે તો ત્યાં થોડોક વ્લોગ બનાવતી આવ. અય કિંજલ, તું કેમ કોલેજે કાંઈ વ્લોગ નથી બનાવતી? મેં નહોતું કીધું તને તું એકાદો વ્લોગ ક્લિપ લે, કેમેરો લઈ જા. કેમેરો ન્યા થોડા લઈ જાવ. તો ફોન આઈફોનમાં આપણે કેમેરા કરતા સારું આવે. આઈફોન તો હોય ને, ઉતારતા નથી આવડતું તને? હા ઉતારતા આવીશ કાલે. હા, હજી તો 12 વાગ્યા છે ને, ત્યાં છેલ્લો લેક્ચર બંક મારીને વીએવી દુકાને. બંક નથી માર્યો. તો રજા રાખીશ. ઓલીને બેનપણીને બહાર જવાનું હતું ને મમ્મીની એ વસ્તુ ઠીક, એટલે તે રજા રાખી. તો હવે ઘરે વહી જવાનું, પછી દુકાન. ઠીક, પીવા જીમ, દિવસ પૂરો. પછી સુઈ જવાનું, પાછા વર કોલેજ જવાનું. ઠીક, દિવસ પૂરો. બપોર આવવાનું, ખાવાનું, દુકાન આવવાનું. હું તો હમણાં બહાર જાઉં છું ભાઈબંધ હારે બધા. ક્યાં? બહાર. ક્યાં? કઈ નક્કી નથી, ગાડી કાઢશું, જ્યાં મન થાય ત્યાં જવા દઉં. સાળંગપુર છે, બગદાણા છે, ગમે ત્યાં. હા લે, ખોટું થોડું બોલું, સાચીને જવાના છો. તો હા, અમે કહેતા ભૂલી ગયા, અમે ભાઈબંધ બધા છે ને બહાર આટો મારવા જવાના છો. ભાઈબંધ બોલો. હું એક્ટિવા લઈને આવી શકી. વાહે હવે ભાઈ આગી પડી રહી તું, અમે જવા દેવી ને લીવરે આવું. એક્ટિવા નહીં પોગે, 4 વ્હીલ. અમે 4 વ્હીલ લઈને હા 4 વ્હીલ, 2 વ્હીલ લઈને થોડા હોય. તો હું 4 વ્હીલ લઈને આવીશ. 4 વ્હીલ લઈને આવડે છે? તારે શું કામ છે? આમ જઈ આવે. મારે ભાઈબંધ આરે ફરવા. બેન પણ યારે જાવ. મારી બેનપણી નથી, એક જ છે. હા તેને કે હાલ મારા બિચારી એની મમ્મી પાગીસ. એવું છે? કાંઈ નહીં, તારે જ નહીં મેળવે. કહેતી હોય ફેમિલી વાળા આપણે જવું હોય તો જાવી બધા. ના નથી જવું તો કાંઈ નહીં, આમ જઈ આવી ને. ભાઈબંધ આરે જા બેનપણી લઈ જાઉં નથી આયા. તો બસ, તો અમે આવીશું. આ તો હું આવીશ પણ. તો મિત્રો હું તો મસ્તી કરું છું, કે જવાનું નથી, પણ અમે પ્લાન બનાવશું. કિંજલ બહાર હોય ને તો એ પ્લાન બનાવશું, અને ખબર ન હોય ને એમ જવું. એને ખબર ન હોય ને એમ જવાનું. નકર તો હારે થાય. આ વાંધો નહીં, હમણાં એ જમવા જાય છે ને તો એ હમણાં કંઈક નક્કી કરું પછી છટકી જાય. ઘરે જઈશ તો વિડિયો કોલ શરૂ રાખીશ. દુકાને બેઠા. કિંજલ આવી હતી કોલેજેથી ડાયરેક્ટ આવ્યા, તો હવે એ ગઈ છે જમવા ને હું જોઉં છું ઘડીક યુટ્યુબમાં વિડીયો ને એવું થોડોક ટાઈમ પાસ કરી લઈએ. તો અત્યારે કિંજલનો કોલ આવ્યો તો મારે એની સાથે જવાનું છે. એના કંઈક આંખમાં નંબર આવ્યા છે કે નહીં ચેક કરાવવા જવું છે. કેદુની કહેતી હતી તો જાવી, એનો કોલ આવ્યો હતો. એનું ઘરથી નજીક જ છે, તો એના ઘરે જ આવી, એને લેવી અને પછી નંબરવાળાને ત્યાં જ આવી, ચશ્માવાળાને ત્યાં જ આવી. આઈ એમ હિયર જેકુ આવે અંદર લેવાનો છે. મેં ખોટો બોલાવ્યો. ચાવી જા જેકુ પાછો ખીજા એને કરજા. શું છે આ કોથળો? બાડી થઈ ગઈ કિંજલ. હાલો અંદર મેં કેવી જેકો આવ્યો હાથમાં. હેલો ગાઈસ કહી દે. હેલો ગાઈસ. ત્યાં અમે કિંજલના નંબર ચેક કરાવવા. અય હામુય નથી થતી. ચશ્મા લઈ જ લેવાના નંબર કાઢી. મિત્રો હું આવી ગઈ છું શોપે. હું ગઈ હતી મારા નંબર ચેક કરાવવા, પણ નંબર કાંઈ છે ને અડધો છે. તો મને 5 વર્ષથી છે અડધો. આ છે ને હાવણી માર દે ચારે, બહુ બગડેલું છે. કાટલું જ નાખ બે. મેં તમને કીધું તું કાલે હું કોલેજ જાઉં તો તમે કાટ ને બધું લઈ નાખજો. લઈ તું નાખીશ તું પેલા બહાર ના કાટલું જ નાખ ને હાવણી માર. અત્યારે નહીં, તડકો આવે છે. જ્યારે કરવું હોય તે કરી નાખ. ટાઢા પોરે 6 વાગે કરીશ. આજના દિવસમાં થઈ જાવું જોઈએ. ટાઢા પોરે 6 વાગે. ઓકે 7 વાગે કઈ પણ ઈ થઈ જાવું જોઈએ. ઈ થાય તો થાય, કઈ ગેરંટી વોરંટી ન આપો, બાકી થઈ જશે આમ તો. હાલો ને. હા યાર કંઈ નહીં, હાલો મિત્રો હવે કંઈક રીલ બિલનું શાયરી બાયરી બનાવશું. અમારા અમને રીલ શૂટ કરવાની છે. એમની માટે મસ્ત મજાની ઘરેથી ભેળ બનાવીને લાવી છું. એસી બેસી લાઇટ બાઇટ પંખો બંખો કરો, બહુ ગરમી થાય છે. કરી દેવી એસી. પલંગ બિલ આપણે ઉપર દે કા. હા બિલ ક્યાં તારે ભરવું કા? તારે ક્યાં ભરવું કા? હા તો કોણ ભરશે? ભરવું પડશે ને. હા તો બસ, તો હું કામ કે તારે ક્યાં ભરવું મારે ક્યાં ભરવું. નકર છે ને બંધ થઈ જાય બધું એસી બેસી. ટી શર્ટમાં વાહે બેક પ્રિન્ટ મસ્ત લાગે.
હવે પણ હવે આ ખાઈ લ્યો ભેળ હવે આ ભેળ ખાઈ લ્યો હવે હા હમણાં ખાઈ લો મસ્ત મજાની ભેળ લાવીને તોય હમણાં કરે પછી હા ઓલા મમરા થઈ જાય હો ખાવ કેદી હમણાં કેદી તું ખાવાની છું ને નહીં હો તો કાંઈ નહીં એક શાયરી પહેલા હું બનાવી લઉં પછી ખાઈ સારું બાય. અત્યારે છવી અમે થોડા કામમાં એટલા માટે વ્લોગને શૂટ નહોતા કરતા. અત્યારે કેટલા વાગે અમે શૂટ કરવા 4:30 અમે ડાયરેક્ટ શૂટ કરવી છે બોલો. કસ્ટમર ને હોય ને એટલે અમારે જે વ્લોગ એ હરખો હોય પછી શૂટ ના થાય કા આખો દિવસ આમનો વહી જાય. પછી અમારે વ્લોગનું કંઈક વિચારવું પડે કે શું કરવી કે વ્લોગ બને, કેમ કે આમાં નામાં કાંઈ વ્લોગ તો બને નહીં. બધા કસ્ટમરને વ્લોગમાં લેવાનું થાય કા કિંજલ કર નાખ કર નાખ કિંજલ વાંધો નહીં નિરાતે હરખું બધું. ત્યાં ઠેઠ મવાથી ને કસ્ટમર આવ્યા. મવાના કસ્ટમર આવતા રહ્યો આમ તમે બધેથી. હા તો મિત્રો અમે મસ્ત મજાના કસ્ટમર આવી ગયા હતા. મારી રીલ પણ શૂટ થઈ ગઈ, અમારી હિન્દીવાળી રીલ શૂટ થઈ ગઈ. સાગરની તારી કઈ રીલ શૂટ થઈ ગઈ ખબર નહીં, થઈ ગઈ છે કાક રીલ. તું બોલે ને મારી રીલ શૂટ થઈ ગઈ. હા એ તો થઈ ગઈ, મેં કરીને નવી રીલ શૂટ. વ્લોગમાં બોલવા ખાतिर બોલે. અને હવે સાગરની રીલ શૂટ કરવા જવાની છે. ખાલી બોલવા ખાतिर બોલવાનું છે સાગરની રીલ શૂટ, બાકી કઈ કરવાનું બતાવીશ. રીલ શૂટ થાય નહીં, બાકી કઈ છે નહીં, કરવા ખાतिर રીલ શૂટ થાય નહીં હું બતાવીશ. જૂઠું બાકી આપણી તો થઈ. રીલ શૂટ થાય હું બતાવીશ વ્લોગમાં. તારી કઈ રીલ શૂટ થઈ ત્યારે બતાય. એ મારા પાસે નથી, ડિલીટ થઈ ગઈ. ઓલામાં તો એ મારી કરી નાખી ડિલીટ. હા તે ઉતારી જ નથી, હું કામ વ્લોગમાં બોલી. હા તો હું છે બોલી તો ખાય નહીં. હા તો હાલો હવે બહાર જવાનું છે, કાંઈક રીલ ઉતારવા. ક્યાં જવું છે? કંઈક જાઉં ને લોકેશન ઉપર મસ્ત. બધે લોકેશન જ છે. હા બહાર નીકળ્યો ભાઈ મને ગમે એ ક્યાંક લોકેશને જાવું. તમને કાંઈ ગમતું જ નથી? હા તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. અહીંયા કેમેરામાં જોવાનું. અહીં કેમેરામાં જોવો, મારી સામું નહીં. અહીંયા જુઓ ને, અહીંયા જો. હા હવે કેમેરામાં જોયું. હરખું ફોકસ કરો. ફોન જવો છે, રીલ ઉતારો ન જાવ. મને છે ને એણે છે ને એક વાત કહું હું તમને છે ને, મને એને કાનમાં એક ઝાપટ મારીને તો કાનમાં તમરા બોલી ગયા. હબાકા આવા મહિના આવી ઝાપટું કાનમાં આમ કર્યું ને તો એને બોલ હવે તું બોલો. હું છું તમરા બોલાવી દો કાનમાં. હાલો ને રીલ શૂટ કરવા હું બેઠા જવાનું હોય તો હાલો ને. જવાનું છે કે નહીં? હાલો ને તો કાંઈ નહીં. બોલ પેલા એ મને એમ કે તું સોરી બોલે એમ. એક તો કાનમાં તમરા બોલે પછી મને સામેથી કે તું સોરી બોલે એમ. જવાનું છે કે નહીં? અગર હું નહીં આવું પછી હો. નો કાંઈ નહીં સોરી બોલ. સોરી નહીં બોલે. હા કેમ એવું ન હોય? એક તો ઉપરથી ઝાપટ મારીને પછી કે ઉપરથી હોય તું જ સોરી બોલ. તું કેમ મને સોરી ક્યાં કીધું ને સોરી બોલ તું ઊભો થવાનો છે. ઠેક હાલો એને બોલી લીધું સોરી હશે. હાલો એને આપણે વાત પતી ગઈ, સોરી બોલી ગયા. હાલો વિડીયો ઉતારો. હાલો શું કીધું મેં? હા ભાઈ સોરી. હા હું નથી બોલવાનું કાંઈ. સોરી બોલો, હું એમ કીધું તમે સોરી. હા હવે હવે માન નથી આવો, તમે સોરી બોલો તો કેમ લે આવો ને તમે બોલો તો જ નકર નહીં આવો. મેં બોલ્યો તમે બોલો. બ્લોગમાં ક્લિપ નથી લીધી એટલે ને મારી પાસે પ્રૂફ નથી, નકર હું બતાવી. પ્રૂફ નથી ને એટલે કે બતાવો. એટલે મેં પ્રૂફ કીધું કે તમને સોરી કીધું એમ પ્રૂફ છે મારે બ્લોગમાં. હા ઓકે કહી દીધું બસ વાત થઈ પૂરી. કાંઈ નહીં મિત્રો હાલો રીલ ઉતારે વારે કોણ આવી ગયા અમારી લોકેશને શૂટ કરવા અને મસ્ત મજાનું શૂટ મારું થઈ ગયું છે. મારું જૂઠું બોલે. કોની રીલ મારી ઉતારવાની હતી? હાવ લાય બતાય ઓડિયો સંભળાય એમાં સાઉન્ડ સંભળાવો. મારો જ વોઇસ આવશે જોઈ લેજે બકા. આ સંભળાય ને એ સારું હાલો. આ ખોટા હારે આપણે ન ભોગીએ. હાલ્યો કિંજલની રીલ લ્યો સંભળાઈ દે કે ઈગો ને બેયને એનો વોઇસ કરતી હતી ને ચાલુ તો મારો વોઇસ થઈ ગયો ચાલુ પોપટ. મારી જ રીલ હતી શૂટ કરવા આવ્યા હતા. પતી ગયું હાલો હવે રીલ શૂટ કરીને આવી ગયા પાછા શોપે ને અમે અમારા કામે ચડી ગયા. એક લિસ્ટ બનાવવાનું હતું તો એ બનાવતા હતા. આ તો પણ નકરી આરામે જ કીરા રાખે કિંજલ તો પણ સ્કિન ઓઇલી થઈ ગઈ છો મારી. ફેસ વોશ મંગાવવું પડશે મારે મસ્તીનું.
10 જણા છે તમે કહો. એક તો છે સારું ફેસ વોશ પણ તોય ખબર નહીં હોય. શોપમાં થઈ ગયો દીવાબત્તીનો ટાઈમ અને દીવાબત્તી કરવામાં આળસ કરે તો કિંજલ આળસુ. દીવાબત્તીમાં આળસ કોણ કરે કિંજલ? હે બોલ તો ખરા ઓય કાંઈ નહીં. તો કિંજલ તો આપણી સાથે બોલતી નથી. હમણાં જવું છે જેમ વાગી ગયા છે 7:30 જેવું છું છે. 7 જ વાગ્યા છે 7:30 હું કામ ખોટું નથી કહેવું. તમે જોઈ લો મિત્રો જેટલા વાગ્યા હોય ને એટલા મારે કહેવા છે તમને. કિંજલ બોલતી નથી મારી સાથે. પાછા કસ્ટમર. કેટલી વાર કસ્ટમર આવે પણ હું વ્લોગમાં નથી બતાવતો કેમ કે અમારે હવે જવું છે જીમમાં. જીમમાં જવાનું મોડું થાય. કસ્ટમર તો ચાલુ જ છે હજી કા. પણ આ વખતે કોઈ લઈ નથી ગયા ખાલી જોવા દેવા હતા. જીમ માટે રેડી થઈ ગયા છો. હવે અમે જીમમાં જતા આવ્યા. બ્લોગ કદાચ નહીં બનાવીએ. તારો ફોન સ્વિચ ઓફ જ થઈ ગયો હશે. 1% ચાર્જિંગ હતો ને દબાઈ પીન ચાર્જિંગ બંધ છે. પહેલાં ઈ જો ચાપ. અત્યારે મેં કરી 2 ચાપ બંધ. ઠીક તો ઠીક. મેં કીધું બંધ છે ને તે ચાર્જિંગમાં મેં ગયો ફોન. આ બંધ કરી બધું તો બંધ. આપણે જીમમાં બ્લોગ શૂટ નથી કરવો આજ. વર્કઆઉટ કરીને ડાયરેક્ટ ઘરે આજ થાકી ગયા છે. બહુ નીંદર આવે છે મને. હા લેન આજ બ્લોગ. આઈફોન તો મિત્રો સોરી પણ અત્યારે જ બ્લોગ એન્ડ કરી દેવી છે. જીમમાં જઈને ડાયરેક્ટ ઘરે જઈને પૂરે જવાનું છે. થાકી ગયા છે અમે. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો કિંજલ રીલ કાલ પોસ્ટ કરવા પહેલાં કે આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, એક સાગર જેવડી કમેન્ટ કરો. અમે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં 9 વાગે. બાય બાય.